એક એક પ્રશ્નના જવાબ આપીશું અને તર્ક સાથે જવાબ આપીશું. આપે જે વાત કરી કે ખેડૂતોની સ્થિતિ, તો ખેડૂતોની સ્થિતિ 100% સારી થઈ ગઈ છે આવું બિલકુલ નથી. પણ ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે હવે હું તમને ઉદાહરણ આપું તો માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર 10,000 કરોડ રૂપિયા જે દિવસે રાજુ કરપડા જેલમાં હતો ને ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જે આપવામાં આવ્યું છે, આ ઐતિહાસિક રાહત પેકેજ છે. આ મારે ને તમારે માનવું જોઈએ કે ભારતના ઇતિહાસમાં ક્યારેય ચૂકવાયું નથી. અન્ય પાર્ટીઓની સરકાર જ્યાં પણ છે ત્યાંથી કોઈને આંકડાઓ જોતા હશે તો આવનાર સમયમાં આંકડાઓ પણ આપશું. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કહીએ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ, મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે પણ ખેડૂતો માટે નિર્ણયો લેવાના છે, તો હું એવું નથી કહેતો કે 100% પરિણામ મળી ગયું છે, પણ સરકારની સાથે રહીને આગામી દિવસોમાં ખેડૂતોના જે નાના મોટા પ્રશ્ન હશે એને ઉકેલવાના પ્રયત્ન કરશું. નિકુંજભાઈ, એક